ધોરણ 9 ગણિત ચેપ્ટર 8 સંખ્યા પદ્ધતિ. ધોરણ 1 ની અંદર જે સંખ્યા પદ્ધતિ લગભગ ચેપ્ટર લાવવું છે, પણ સમજીએ તો લગભગ તમારે 1 થી 8 ધોરણની અંદર તમે જે સંખ્યા વિશે બધી માહિતી મેળવી છે એ માહિતીનું પુનરાવર્તન છે અને થોડા એના આગળના દાખલા કે ટૂંકમાં વિસ્તરણ અને અવયવ સ્વરૂપે થોડી માહિતી તમારે ધોરણ 9માં મેળવવાની છે. આપણે લગભગ પ્રાથમિકથી જ આપણે થોડી સંખ્યા વિશે, સંખ્યા પદ્ધતિ એટલે સંખ્યાઓ કઈ આવે ગણિતમાં એના વિશે થોડું પૂર્વ જ્ઞાન મેળવી લઈએ. કે સૌપ્રથમ આપણે ગણિતની અંદર લખીએ તો આપણે એકડેકથી લગભગ શરૂઆત કરતા હોઈએ છીએ, પણ એ જે સંખ્યાઓ છે એને ગણિતની સંખ્યામાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. કઈ સંખ્યાઓ કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. અને એના માટેનો એક સમૂહ એટલે એને ગણ કહે છે, એને n સ્વરૂપે આપણે દર્શાવી શકાય છે. અને એમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો આપણને ખબર છે કે 1, 2, 3, 4 થી શરૂ કરી અનંત સુધીની સંખ્યાઓ આવી શકે છે, એને આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહીએ છીએ. એના પછી બીજો એક ગણ આવે છે એ પૂર્ણ સંખ્યાનો ગણ, એને આપણે અહીં ડબલી સ્વરૂપે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યામાં કઈ આવે તો પૂર્ણ સંખ્યા એ થોડી પ્રાકૃતિક સંખ્યાઓ કરતાં એક સંખ્યા વધારે, માત્ર એક સંખ્યા, એ છે તમારે 0. એટલે એની અંદર 0, 1, 2, 3 આર્થ દર્શાવી શકાય છે, બરાબર. એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો એના પછીની સંખ્યાઓ આવે છે આપણે પૂર્ણાંક. એને આપણે z સ્વરૂપે દર્શાવીએ છીએ. કયા સ્વરૂપે? z. એટલે કે આ પૂર્ણાંક સંખ્યાઓનો જે સમૂહ છે, જે ગણ છે, એમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો તેની અંદર ખરેખર આમ ગણવા જઈએ તો ઋણ સંખ્યા આવે છે, 0 આવે છે અને ધન સંખ્યા આવે છે, બરાબર. એટલે ટૂંકમાં આની અંદર આ બાજુ પણ અનંત આવશે અને આ બાજુની સંખ્યા પણ અનંત આવતી જોવા મળે છે. લગભગ આ જે જ્ઞાન છે એ તમે ધોરણ 1 થી 8 ની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે કે 0 સાથેની સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ સંખ્યાઓ એ આપણે સંખ્યા રેખા પર દર્શાવતા હતા. તમને યાદ હોય તો વચ્ચે 0 મૂકતા હતા. ડાબી સાઈડ તમારે જાઓ તો -1, -2, -3, -4 એ રીતે આપણે અહીં દર્શાવતા કદાચ સંખ્યા રેખાને તમને થોડું યાદ હોય તો આ બાજુની જે સંખ્યાઓ આવે આનંદ સુધી ચાલુ રહે, અને આ બાજુની સંખ્યાઓ પણ 1, 2 અને 3 આ બાજુ પણ અનંત સુધી, એટલે કે આ બાજુ ધન આવે છે અને આ બાજુ ઋણ સંખ્યાઓ આવે છે. આટલે સુધી સંખ્યાઓનું આપણે લગભગ જ્ઞાન મેળવી શકેલા છે. 9માં થોડું આગળ આવે છે પૂર્ણાંક સંખ્યા. પછીની આપણે અમુક સંખ્યાઓ જે ભણેલા છે અપૂર્ણાંક એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર. અપૂર્ણાંક સંખ્યા એટલે શું? તો અપૂર્ણાંક સંખ્યા એટલે તમને કહીએ બોલો તો તમે કહો 5/3, 3/2, 4/7, ટૂંકમાં અંશ અને છેદવાળી સંખ્યા, બરાબર. એટલે આના પછીનો એક ગણ આપણે આવે છે, અહીંયા આગળ લઈએ તો સમય સંખ્યા ગણ આવે છે, બરાબર. એટલે ચોથો જે ગણ તમારે ભણવાનું છે એ સમય સંખ્યા, બરાબર. આ જે સમય સંખ્યા છે, બરાબર, એને આપણે અહીં ક્યુ સ્વરૂપે દર્શાવીએ છીએ. કયા સ્વરૂપે દર્શાવે છે? ક્યુ. તો સમય સંખ્યામાં કોણ કોણ આવે તો એ સમય સંખ્યામાં જો પ્રાકૃતિક સંખ્યા તો આવે જ, પૂર્ણાંક સંખ્યાઓ આવે બધી, અને પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે છે. એ સિવાયની બીજી કઈ સંખ્યાઓ આવે તો જે સંખ્યાઓને આપણે, બરાબર, p/q સંખ્યાને p/q એટલે સામાન્ય ગુજરાતી ભાષામાં આપણે કહીએ કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એ બધી જ સંખ્યાઓ જે છે, બરાબર, એમાં બે મુખ્ય છે. એ થોડા આપણે આગળ જઈને ભણીશું કે એમાં એક શાંત દશાંશ આવે છે અને બીજી અનંત આવૃત આવે છે. ત્રીજી પણ એક આવે છે જે પણ અસમય સંખ્યામાં જાય છે. એ તમને આગળ જઈને થોડી સમજ પડશે, પણ અત્યારે એટલું યાદ રાખો કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકાય, કે જ્યાં પાછું યાદ રાખવાનું છે કે q 0 થવો જોઈએ નહીં, એટલે કે આ છેદ કદી 0 હોય નહીં. એવી જે સંખ્યાઓ છે, બરાબર, એમાં બે પ્રકારની સંખ્યા છે સમય સંખ્યામાં. એક શાંત દશાંશ આવે છે. હવે શાંત દશાંશ એટલે શું? તો તમને જે p/q સ્વરૂપે સંખ્યા આપેલી હોય, ધારો કે દાખલા તરીકે એક સંખ્યા હું લઉં છું કે 2/5, બરાબર. આ સંખ્યામાં p 2 લઈ શકાય, q 5 લઈ શકાય, પણ આ સંખ્યા એ શાંત દશાંશ છે કે નહીં એ આપણે નક્કી કરવું હોય તો સામાન્ય જ રીત છે આપણે કે 2/5 કરવાનું. ભાગના ચેનલની 0, 20, 5 × 20. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો કે અંશને છેદ વડે ભાગવામાં આવે અને શેષ 0 આવે તો આપણે તેને જે ભાગફળનો જવાબ આપે એના રીતે દર્શાવી શકીએ છીએ. એટલે આ બધી જે સંખ્યાઓ છે શાંત દશાંશ છે,
કઈ શાંત દશાંશ એટલે જે p/q સ્વરૂપે સંખ્યા હોય એ p/q સ્વરૂપની સંખ્યામાં p ભાગ્યા q કરવાનો શેષ 0 વધે અથવા તો શેષ વધે ને 0 જ થાય તો એ સંખ્યાને આપણે આ દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય છે અને એ દશાંશ એ શાંત દશાંશ કહેવામાં આવે છે. બીજો એક ભાગ છે તેની અંદર અનંત આવૃત. હવે અનંત આવૃત કેવી રીતે દર્શાવી શકાય? તો અનંત આવૃતમાં હું તમને એક સંખ્યાનું ઉદાહરણ આપીને દઉં તમને 1/3 કે જેમાં p છે 1 છે અને q આપણે 3 લઈ શકાય છે. બરાબર, તો 1 ના 3 વડે કદાચ ભાગીએ, બરાબર છે, આ 1/3 મેં કર્યું, બરોબર છે, તો અહીં 0 મૂક્યા તો 10 થયા, 3 તરી 9, ફરી પાછા 1 આવ્યા, ફરી પાછું એ રીતે 3 તરી 9, ફરી પાછા 1 આવ્યા. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આની અંદર 0.3333 આ કન્ટિન્યુઅસ એટલે સતત ભાગફળની અંદર 3 3 3 આયા કરે છે અને શેષ શૂન્ય થતો નથી. એટલે આમાં જોયું તો શેષ શૂન્ય થાય છે, આમાં શેષ શૂન્ય થતો નથી. શેષ શૂન્ય થતો નથી અને શેષ વારે ઘડીએ એક ને એક જ સંખ્યા આવે છે. એકને એક સંખ્યા આવશે એનો મતલબ કે તેના ભાગફળમાં પણ એક સંખ્યા, કો તો 2 સંખ્યા, કો તો 3 સંખ્યા, કો તો 4 સંખ્યા, ગમે તે એ સંખ્યાનું સતત પુનરાવર્તન થશે, સતત પુનરાવર્તન થશે. એટલે આ સંખ્યાને મારે દર્શાવવી હોય તો વારે ઘડીએ 3 લખવાની જગ્યાએ આ રીતે હું દર્શાવી શકું છું. જો 2 સંખ્યા આવે તો 2 સંખ્યા અને ઉપર આ રીતે 2 નિશાની કરીને આપણે દર્શાવી શકીએ છીએ. 3 સંખ્યાનું સતત પુનરાવર્તન થતું હોય તો 3 સંખ્યાને દર્શાવી શકીએ, 4 થતું હોય તો 4. ટૂંકમાં ભાગફળમાં 1 2 3 4 5 6 કે 7 ગમે તે પણ સતત એનું પછી પુનરાવર્તન થયા કરતું હોય તો એ જે સંખ્યા આપણે p/q સ્વરૂપની સંખ્યા લીધી એને અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં આ બધી જે સમય સંખ્યાઓ છે q એની અંદર બધી જ p/q સ્વરૂપની, એટલે કે ટૂંકમાં આ પણ p/q સ્વરૂપ જ છે. કોકને થશે આમાં p તો તમે ઉપરની સંખ્યા લો પણ q શું હશે તો q એ નીચે 1 હશે. ધારો કે અહીં મેં 2 લખી, એક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા આપણે અહીં લઈએ 2 લીધી, તો આ 2 સંખ્યા છે અને p/q સ્વરૂપે દર્શાવી હોય તો 2/1. ટૂંકમાં કોઈ પણ સંખ્યા તમે પ્રાકૃતિક લખો પણ છેદમાં 1 છે ને છે જ, એટલે કે p 2 છે q 1. 4 લઈએ તો 4p છે 1. ટૂંકમાં દરેક સંખ્યાની નીચે છેદ તમને ના દેખાય છતાં પણ 1 જોવા મળે છે. શૂન્ય કદી હોય નહીં, શૂન્ય હોય તે સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. એટલે આ બધી સંખ્યાઓ p/q સ્વરૂપે તમે દર્શાવી શકો છો અને આ બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યામાં મૂકી શકીએ છીએ. ટૂંકમાં આખો પ્રાકૃતિક સમૂહ આ એક નાની થેલી છે, એનાથી થોડી મોટી થેલી છે પૂર્ણ સંખ્યા, એ પહેલામાં સમય જાય. પૂર્ણ સંખ્યા કરતાં મોટી થેલી પૂર્ણાંક છે, એટલે નાની થેલી પેલી મોટી, એ મોટી કરતાં બીજી મોટી થેલી છે, એમાં બધી સંખ્યાઓ સમય જાય અને આ બધી સંખ્યાઓ આની અંદર સમય જાય છે. ટૂંકમાં તમારે સ્વાધ્યાય 1.1 સુધી પ્રાકૃતિક પૂર્ણાંક અને સમય સંખ્યા સુધીનું જ્ઞાન મેળવવાનું છે. અને ત્યારબાદ તમે જો તેની અંદર સ્વાધ્યાય 1 તમે જોશો એની અંદર તો સ્વાધ્યાય 1 ની અંદર એની ઉપરના દાખલા તમને આપવામાં આવેલા છે. આ વસ્તુ તમે થોડી વિચારી, તમને અંદર અહીં જે પ્રસ્તાવના છે ગણિતની અંદર, બરાબર, એટલે આ પ્રસ્તાવનામાં તમે વાંચશો અને એના અમુક મુદ્દાઓ જો તમે ટીક કરી અને નોટમાં નોંધી રાખશો તો તમને આ વ્યવસ્થિત સમજૂતી પડશે. એટલે માટે એક વખત તમે પ્રસ્તાવના શાંતિથી વાંચી જાઓ, થોડું આ લેક્ચરનું જે કીધું એની અંદર થોડું આ જોઈ જાઓ, બરાબર, એના મુખ્ય મુદ્દાઓ નોટની અંદર નોંધ કરો અને ત્યારબાદ તમે જો સ્વાધ્યાય ગણવાનું શરૂ કરશો તો તમને થોડી ઇઝી પડશે અને વ્યવસ્થિત જો જ્ઞાન મેળવ્યું હશે તો તમે સચોટ રીતે દાખલાઓનો જવાબ પણ ખૂબ જ ઝડપથી લાવી શકો છો. ધારો કે તમને સ્વાધ્યાય 1.1 ની અંદર જો તમને બહુ મસ્ત વસ્તુ કીધેલી છે કે શૂન્ય એ એક સમય સંખ્યા છે, પ્રશ્ન પૂછ્યો તો આપણને થાય શૂન્ય. હવે શૂન્ય કયામાં આવે છે તો આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યામાં આવે. હવે મેં તમને કીધું એમ કે જો પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક એ બધી સમય તો કહેવાય, સમય કહેવાય તો આને પણ સમય કહેવાય. પણ સમય જો આને કહેવાય, બરાબર, તેને p/q સ્વરૂપે દર્શાવો. તેને p/q લખવું હોય તો 0/1 માટે p/q સ્વરૂપ થઈ ગયું. એટલે p બરાબર 0 અને q બરાબર 1, બરાબર. માટે શૂન્ય એ પૂર્ણમાં આવે અને સમયમાં પણ આવી શકે છે. એટલે શૂન્ય એ આપણે સમય સંખ્યા છે, એને આપણે જો p/q સ્વરૂપે દર્શાવી શકાય છે. એના પછીના એક દાખલા બહુ અગત્યના છે કે તમને આપેલું છે કે 3 અને 4 વચ્ચેની
સમય સંખ્યાઓ કીધું. શું કીધું? સમય સંખ્યાઓ આપણે શોધવાની વાત કરી. હવે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા આમાં સામાન્ય જે છે ઈઝી છે કે આપણે ફૂટપટ્ટી હોય તેની અંદર તમે જોજો કે સેન્ટીમીટરનો જો કે ઇંચમાં જો ગમે તે બે રકમ વચ્ચે 10 લીટી હશે. એ 10 લીટી શું? તો આપણે આ 3 અને 4 વચ્ચે આપણે લઈએ તો સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકીએ કદાચ કે 1 2 3 અને કદાચ 4 લીધા તો 1 2 3 4 5 6 7 8 9 અને પોતે 10. એટલે કે આ જે સંખ્યા છે શું છે? 3.1. આ સંખ્યા છે 3.2. એટલે આ બધી સમય સંખ્યાઓ જ આપણે દર્શાવી શકાય છે. એટલે સમય સંખ્યામાં આપણે 3.1 એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ 31/10 એટલે પી પણ ક્યુ સ્વરૂપ થઈ ગયું. બીજી છે 3.2 તો 32/10. આ રીતે તમે છે 3.9 એટલે 39/10. આટલી બધી એ લોકોએ આપણને 5 કે 4 કીધી પણ આપણે આ રીતે 9 સંખ્યાઓ 31/10 32/10 33/10 આ રીતે લઈ શકીએ છીએ. આ બધી સમય સંખ્યાઓ છે એ તમને સમજાવવામાં આવેલી છે 6 સંખ્યાઓ. તકલીફ ક્યાં પડે છે કે તમને આ રીતની પ્રાકૃતિક સંખ્યા આપે નહીં અને અપૂર્ણાંક સંખ્યા એટલે કે p/q સ્વરૂપની સંખ્યા આપે અને એની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કે બરોબર ત્યારે થોડી તકલીફ પડે છે. તેની સરળ સમજૂતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. એન પછી દાખલા નંબર 3 તમે જોજો કે 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યાની વાત કરીએ. એની વચ્ચે સમય સંખ્યાઓ કેટલી? બરોબર અહીં લાવવાની કહે છે 5. બરોબર વચ્ચેની 5 લાવી છે. કેટલી લાવી છે? આપણે 5 સમય સંખ્યાઓ શોધવાની છે. કેવી રીતે શોધાય? એકદમ ઇઝી રીત. તમને જે રકમ આપી છે તેના છેદ સમાન છે, તેમની વચ્ચેની 5 સમય સંખ્યા શોધવી છે. એટલે કામ કરીએ આપણે 5 ની અંદર એક ઉમેરી દઈએ 6. જો 6 કહે તો એક ઉમેરો તો 7 થાય. 7 કહે તો તમારે 8 લેવાના. કેમ લેવાના હવે સમજાવું છું. અહીં 5 છે તો 6 લીધા. એ 6 ને આપણે શું કરીએ? આ જે આપણને રકમ આપેલી છે તેના અંશ અને છેદને ગુણી નાખીએ. શું કરીએ? ગુણી નાખો તો ઉપર થશે 3 6 18 નીચે થશે 30. આ પ્રથમ સંખ્યા. છેલ્લી સંખ્યા છે એની 4/5 એને પણ 6 વડે આપણે ગુણી નાખીએ એટલે થશે 24/30. ઓકે એટલે આપણે બે રકમ જે આ હતી એ જ રકમો આ છે પણ એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. હવે એ બે વચ્ચેની સંખ્યા આપણે ટૂંકમાં કહેવાનો મતલબ કે 18/30 અને એના પછી આપણે 24/30 એના વચ્ચેની જે સંખ્યાઓ હશે એ બધી સમય સંખ્યા આ બે રકમ વચ્ચે આવે ને આવે. તે સંખ્યાઓ કઈ હશે? તો 18 પછી આપણે લઈએ તો 19/30 20/30 21/30 22/30 અને 23/30. ટૂંકમાં આ 5 સંખ્યાઓ એ 3/5 અને 4/5 વચ્ચે આવેલી સમય સંખ્યા છે. આ એક દાખલો છે. આવા ગમે તે દાખલા તમારે પૂછે ટૂંકમાં જે રકમો તમને આપે એ લઈ લેવાની. જેટલી શોધવાની છે એના કરતાં એક વધારે. 5 હોય તો 6 હોય તો 7 7 હોય તો 8 8 હોય તો 9 9 હોય તો 10. એ સંખ્યા વડે અંશ અને છેદને ગુણી નાખો. છેદ તો સમાન જ આવશે બરાબર, અંશ અલગ અલગ આવશે. એના વચ્ચે જે સંખ્યાઓ મૂકી દેવાની એટલે તમને એ બધી સમય સંખ્યા મળી જશે. એટલે એ વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 મેં સમજાવ્યો. એવા ઘણા દાખલા તમે પ્રેક્ટિસ વર્કમાંથી પણ ગણી શકો છો. બીજું તમને સત્ય અસત્ય વિશેનો પ્રશ્ન 4 છે અને ખૂબ જ અગત્યનો છે. એમાં સમજવા માટે છે. આગળ મેં ભણાવ્યું એની થોડી એક માહિતી તમને આપી. એન આખો જે છે ને બરોબર છે એ આપણે ડબલ્યુ સમજેલું છે. લોકો કહેશે આ છે ને નિશાની. આપણે ગણિતના જે જૂના શિક્ષકો છે તો થોડી સમજણ તમને આપશે. આ ઉપગણ છે, ઉપગણની નિશાની. ટૂંકમાં આ નિશાની શું છે કે આનું બધું આમાં સમયેલું છે. આની થેલી નાની, આની થેલી મોટી, આનું બધું આની અંદર છે. એકડે બધાયેલા છે, 0 આવેલો છે. આની બધી સંખ્યા ઉપગણ ઝેડ એટલે આની બધી આવેલી છે ઝેડમાં. આને ઉપગણની નિશાની કહેવામાં આવે છે. એટલે ડબલ્યુ પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક અને 0, પ્રાકૃતિક 0 અને બીજી ઋણ સંખ્યા એ આમાં સમાયેલી છે. અને અંતે આપણે કદાચ સંખ્યાઓ આપણે આટલે સુધીનું ભણ્યા છે એટલે અંતે આવશે ક્યુ. એટલે આ સમય સંખ્યા ટૂંકમાં બધી સમય સંખ્યા ક્યુમાં આ બધી સંખ્યાઓ સમય સંખ્યાની અંદર સમાયેલી છે. એના દરેક પ્રશ્નો છે એ સમજવા જેવા છે. એ પહેલો પ્રશ્ન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એવું કીધું. દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે આની બધી સંખ્યાઓ એમ કે છે એ પૂર્ણ સંખ્યા
કહેવાય. બરાબર, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય કે ના હોય? પ્રાકૃતિક સંખ્યામાં આપણે કઈ કઈ સંખ્યા આવે? એકડ એક આવે. પૂર્ણમાં કઈ આવે? 0 1 2 3 4 આવે. એટલે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા બની શકે નહીં, એટલે અસત્ય છે. કેમ અસત્ય છે? કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં હોય, બરાબર, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં હોતી નથી. એટલે અહીંયા આગળ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પૂછેલું છે. એટલે નાનો ગણ મોટો, એટલે બધી પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ છીએ. એટલે પહેલું જે છે એ સત્ય છે. શું છે? સત્ય છે. એટલે નાનો ગણ મોટા ગણમાં સમાયેલો છે, પ્રાકૃતિક પૂર્ણ સમાયેલો છે, એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. એના પછી બીજો છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે. ઊંધો પૂછ્યું છે. એટલે દરેક પૂર્ણાંક જે છે, પૂર્ણાંકમાં ધન આવે, ઋણ આવે અને 0 આવે, એને પૂર્ણ તો બધાને પૂર્ણ કહી શકાય નહીં. એટલે બીજું જે છે એ અસત્ય છે. કેવું છે? અસત્ય. અસત્ય કેમ? કારણ કે ઝેડની અંદર જે સંખ્યાઓ હોય, ટૂંકમાં ઋણ સંખ્યાઓ છે, એ ઋણ સંખ્યા પૂર્ણમાં આવે નહીં. એટલે પૂર્ણાંકને દરેક પૂર્ણાંક એ પૂર્ણ હોય નહીં. કેમ? કારણ કે આપણે છે લખવું હોય તો ઋણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. બરાબર, એટલે કે ટૂંકમાં ઝેડ આખો ડબલ્યુમાં હોઈ શકે નહીં. ટૂંકમાં એન ડબલ્યુમાં હોઈ શકે, ડબલ્યુએનમાં ના હોઈ શકે. ડબલ્યુ ઝેડમાં હોઈ શકે પણ ઝેડ ડબલ્યુમાં હોઈ શકે નહીં. ટૂંકમાં નાનું ખોખું જે છે એ મોટા ખોખામાં સમાઈ શકે, પણ મોટું ખોખું નાના ખોખામાં સમાય નહીં. એવી આપણે અહીં વાત કરેલી છે. એટલે કે પૂર્ણાંક, દરેક પૂર્ણાંક એ પૂર્ણ બની શકતો નથી. ત્રીજું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એમ કહે છે કે સમય સંખ્યામાં જે બધું આવે એ બધું ડબલ્યુમાં આવે, તો એ પણ શક્ય છે નહીં. એટલે એ પણ કેવું છે? અસત્ય છે. એટલે કે ટૂંકમાં બધી સમય સંખ્યાઓ આપણે કહીએ પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 આવે, તો આની આપણે લઈએ 2/3 5/3 ઋણ સંખ્યાઓ, એ બધી કંઈ પૂર્ણ સંખ્યામાં આવી શકે નહીં. બરાબર, એટલે આ ત્રણ જે માહિતી છે અસત્ય સત્યમાં, એમાં તમારે ટૂંકમાં એક જ સિદ્ધાંત યાદ રાખવાનો: નાના અને મોટું કહેવાય, એનને ડબલ્યુ કહેવાય, ડબલ્યુને ઝેડ કહેવાય, ઝેડને ક્યુ કહેવાય, એનને ઝેડ કહેવાય, એને ડબલ્યુ કહેવાય. બરાબર, પણ ઊંધું મોટા અથવા તો મોટી સંખ્યાના ગણને નાની સંખ્યાનો ગણ એવો શબ્દ આપી શકાય. ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ કહેવાય, પૂર્ણને પૂર્ણાંક કહેવાય, પૂર્ણાંકને સમય કહેવાય, પણ ઊંધું થઈ શકતું નથી. આટલું તમારે યાદ રાખવાનું. એ તમને સ્વાધ્યાય 1.1 સુધીમાં સમજાવવામાં આવેલું છે.